તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું। વિવિધ કલાકારો વિધાનસભાની કાર્યવાહી નિહાળી। લોક સાહિત્યકાર ફિલ્મ કલાકારો વિધાનસભાની મુલાકાત લઈ ચૂક્યા છે। આમંત્રણ છતાં વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત છે। તમામ કલાકારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ। सांसदों बाद धारासभ्य ने मोंघवारी नड़ी। गुजरातना धारासभ्योना पगार भत्ता वधारवानी मांग थई प्रबल। एमएलए इमरान खेड़ावालाए पगार वधारानी मांग करी। धारासभ्य इमरान खेड़ावालाए कह्युं के अन्य राज्यों करता गुजरातमां पगार ओछो छे। भाजपना धारासभ्य अमने रजूआत माटे कहे छे। पगार साथोसाथ ग्रांट वधारवानी भाजपना धारासभ्य वीडी ઝાલાની માંગ। કહ્યું કે ગ્રાન્ટ વધારે મળે તો વધારે કામ થઈ શકે। પૂરતી ગ્રાન્ટ મળે તેવી ધારાસભ્યની લાગણી। આયુષ્યમાન કાર્ડ ન નીકળવા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન। 205 આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવાના બાકી હતા। આખી પ્રોસિજરમાં ટેકનિકલ એરર આવી રહી છે। વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। विक्रम ठाकुर अंगे ऋषिकेश पटेलની प्रतिक्रिया। કહ્યું કે વિક્રમભાઈને વિનંતી છે કે વિવાદ સિવાય હાજરી આપે। પ્રેક્ષક દીર્ઘમાં બેસી પ્રક્રિયા નિહાળી શકે છે। લોકશાહીની સમજણ માટે આમંત્રણ આપ્યું હતું। ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન। વિક્રમભાઈ રિસાયા તેની પાછળ કારણો હશે। બધું સારું થઈ જશે એવો મને વિશ્વાસ છે। તમામ કલાકારો એક છે। ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન। નેનો યુરિયા લેવાની પદ્ધતિ ફરજિયાત નથી। ફરજિયાત નેનો યુરિયા વેચનારનું લાયસન્સ રદ થશે। ખેડૂતોમાં ગેરસમજ ન થાય તે જરૂરી છે। પાલનપુર શહેરના વિકાસના કામોને લઈને નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષનો હોબાળો। વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ફેંક્યા। પાલિકાના પાપે ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે છે। પાર્કિંગની જગ્યાઓ વેચી કોમ્પ્લેક્સ ઊભા કર્યાનો વિપક્ષનો આક્ષેપ। પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો। હોબાળાના લીધે બજેટ બોર્ડ સમાપન કરી શાસકો રવાના। વડોદરામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગજગરા। મેયર સ્થળે પહોંચે તે પહેલા જ ચેરમેન નીકળી ગયા। મનપા કમિશનર અને મેયર વચ્ચે પણ અણબનાવ। વડોદરાના મેયર પિંકી સોનીએ કહ્યું કે સ્ટેન્ડિંગના ચેરમેનને મારી સલાહ લેવામાં શરમ આવે છે। તેને ડોક્ટર અને આઈએસ મેયર જોઈએ છે। સુરતમાં સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી। નીલકંઠ ચરણદાસ સ્વામીએ આપી ટિપ્પણી। આરોગ્ય કર્મચારીની હડતાલને લઈ આરોગ્ય કર્મચારી ઠાકરનું નિવેદન સામે આવ્યું। મહીસાગરના લુણાવાડામાં ગેરકાયદે દબાણો હટાવાયા છે। વાસિયા તળાવ અને તેની આસપાસના દબાણો પર દૂર કરાયા છે। દબાણો હટતા સરકારી જમીન ખુલ્લી કરાઈ। દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી જાહેર થઈ છે। ધોરણ 1 થી 5માં 3715 જગ્યાઓ ભરાશે। ધોરણ 6 થી 8માં 469 જગ્યાઓ ભરાશે। સરકાર દરેક વિભાગની જગ્યા ભરશે। નડિયાદમાં ઘીના વેપારી પર ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા। 8.75 લાખનો 3100 કિલોગ્રામથી પણ વધુનો જથ્થો મળી આવ્યો। શેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા। નડિયાદ ડાકોર રોડ પર સલૂન તળપદ ગામે ફેક્ટરી પર દરોડા। અમદાવાદમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। નિકોલ વસ્ત્રાલ જીવરાજ પાર્ક અને ગોતામાં એએમસી આરોગ્ય વિભાગના દરોડા। 499 કિલો પનીરનો અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો।
અમદાવાદમાંથી શંકાસ્પદ પનીરના જથ્થા મુદ્દે આરોગ્ય અધિકારી ભાવિન જોશીનું નિવેદન. પનીરમાં પામોલીન તેલનો ઉપયોગ થાય છે. 7 દિવસમાં પનીરના રિપોર્ટ આવી જશે. છોટાઉદેપુરના નસવાડીમાં પાક્કો રસ્તો બનાવવા માંગ. ખેંદા ગામના આદિવાસી સમાજે કરી રસ્તો બનાવવા માંગ. અગાઉ કલેક્ટર ડીડીઓ કાચા રસ્તે ફસાયા હતા. ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. એકમ, આઠમ, નોમ અને પૂનમે 4 વાગે કપાટ ખુલશે, તો અન્ય દિવસોમાં મંદિરના કપાટ 5 વાગે ખુલશે. મંદિરમાં દર્શન રાત્રે 8 વાગે બંધ કરાશે. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે. ઓલિમ્પિકના આયોજન સંદર્ભે દિલ્હીમાં બેઠક. ઓલિમ્પિકના માટે માળખાગત સુવિધાઓ પર ચર્ચા કરાશે. રાજકોટમાં 5 દિવસથી આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી બંધ. સોફ્ટવેરમાં ખામી સર્જાતા અરજદારને ભારે હાલાકી. આયુષ્માન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓને હાલાકી. યુનિફોર્મ સિવિલ કોડને લઈને વેરાવળમાં વિશ્વ હિન્દુ પરિષદનું લોક જાગૃતિ અભિયાન. ટાવર ચોકમાં જનસભા કરી કહ્યું કે સરકાર વહેલી તકે કાયદો પસાર કરે. નાગરિકોને QR કોડ દ્વારા સમર્થન આપવા સમજાવાયા. વેરાવળના મંડોળમાં કરોડોની ખનીજ પર્દાફાશ થયો છે. પાટણ શંકાસ્પદ 2 તેલના ગોડાઉનમાં સીલ મરાયા છે. 15 દિવસ બાદ ગોડાઉનનો માલિક રાકેશ મોદી હાજર થતા સીલ ખોલ્યા. ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી તેલના 10 નમૂના લેવામાં આવ્યા. ભાવનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે આરટીઓની તવાઈ. 2 માસમાં આરટીઓએ 10,000થી પણ વધુ વાહનોને મેમો ફટકાર્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં હડકાવાથી યુવકનું મોત થયું છે. ધાબા ગામે વાછરડીને હડકાયું શ્વાન કરડ્યું હતું. યુવકને વાછરડીના લાળનો ચેપ લાગ્યો હતો. 1 વર્ષ બાદ હડકાવાનો ચેપ લાગતા યુવકનું મોત થયું. વડોદરાના સાવલીમાં એએમએસ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગને લઈ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ગાંધીનગરમાં પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી. કેટરસ સાથે લગ્ન કરી 8.23 લાખની લૂંટ કરી હતી. ચિલોડા પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી. લૂંટેરી દુલ્હન મુંબઈની હોવાનો તપાસમાં ખુલાસો થયો. અમદાવાદમાં શીલજમાં સિલ્વર બ્રુક સોસાયટીમાં મારામારીથી સોસાયટીમાં થયેલા માથાકૂટનો વિડીયો વાયરલ થયો. અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને કાર્યવાહી. 2 દિવસમાં પોલીસે 137 કેસ કર્યા છે. બ્રેથ એનાલાઇઝરથી પોલીસે કરી ચેકિંગ. પાટણ સિદ્ધપુરના રસુલપુર ગામેથી બોકસ ડોક્ટર ઝડપાયો છે. ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતો હતો. ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો. સુરતમાં કારખાનાનું બાંધકામ તોડવાની ધમકી આપી તોડ કરનાર પત્રકાર ઝડપાયો. ધમકી આપી કથિત પત્રકારે 50,000 માંગ્યા. કારખાનેદારે ખટોદરા પોલીસ મથકે કરી ફરિયાદ. છોટા રાજનના રાઇટ હેન્ડ બંટી પાંડે વિરુદ્ધ કાર્યવાહી. વાપીના અબુઝર ખાન હત્યા કેસમાં સીઆઈડીના રિમાન્ડ પર છે. બંટીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ કરાયું. સુરતમાં મહાનગરપાલિકાના કમિશનરનો વિરોધ કરનાર આપના કોર્પોરેટર સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. સુરત કોર્પોરેશનના ચીફ સિક્યુરિટી ઓફિસર નાયક ફરિયાદી બન્યા. આપ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા દંડક સહેલ 9 સામે કમિશનર પર હુમલો કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ મુદ્દે ગુનો નોંધાયો છે. પ્રજાની માંગ માટે વિપક્ષી કોર્પોરેટરોએ ધરણા કર્યા હતા. અમદાવાદના સાયન્સ સિટી રોડના ક્રિએશન લેડીઝ શોરૂમમાંથી 2 પટોળા સાડીની ચોરી થઈ. બિલિંગ કાઉન્ટરની બાજુમાં રાખેલા 2 પટોળાની ચોરી કરી. સોલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં મહિધરપુરામાં ભરત નિવાસ સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો. સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલની ધરપકડ.
સ્પા મસાજ માટે 3 મહિલાઓને રાખી હતી. સુરત પોલીસે એક ગ્રાહકની પણ અટકાયત કરી છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના અડાજણમાં મુસ્લિમ યુવકે હિન્દુ તરીકેની ઓળખ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ. અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. વિધર્મી ફૈઝાને પોતાનું નામ દીપક શાહ રાખી સુરતની પરિણીતાને ફસાવી હતી. ફૈઝાનની પોલ હોટેલમાં અપાયેલા આધાર કાર્ડથી ખુલી. પરિણીતાનો પતિ હત્યા કેસમાં હાલ જેલમાં. પાલનપુરમાં વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ. 10% વ્યાજે 8 લાખ આપી 24 લાખ પડાવ્યા. વ્યાજ સાથે રૂપિયા પરત ફરિયાદ કર્યા છતાં પણ ધમકી આપતો. વડોદરામાં દારૂની મહેફિલમાં માણતા સિકલીગર ગેંગના 4 આરોપી ઝડપાયા. 6 થી વધુ દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ કર્યો હતો. કાલુસિંગ દુધાણી, રવિસિંગ દુધાણી, શમશેરસિંહ દુધાણી અને મહેન્દ્રસિંહ બાવરની ધરપકડ. બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો. અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે અસામાજિક તત્વોને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી. જિગ્નેશ દાદા કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા. કથા દરમિયાન જિગ્નેશ દાદાએ કહ્યું, મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડે છે. કથા દરમિયાન વ્યાસપીઠ પરથી ઇશારો કરી ગાડી મંગાવી. જિગ્નેશ દાદાની તબિયત હાલમાં સ્વસ્થ છે. કહ્યું કે મારી તબિયત હાલ સ્થિર. સુરતમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન. ટ્રાફિક પોલીસે શિક્ષકોને હેલ્મેટનું મહત્વ સમજાવાયું. સુરત ટ્રાફિક પોલીસે શિક્ષકોને હેલ્મેટનું વિતરણ કર્યું. સુરત ડીઈઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. 2 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે 46 પ્રાથમિક શાળા બંધ કર્યાનો સરકારનો જવાબ. દ્વારકામાં 9 શાળાઓ બંધ કરાઈ. અરવલ્લીમાં 7 શાળા અને અમરેલીમાં 6 શાળાઓ બંધ કરાઈ. ઉમરગામના સોળસુંબા ગામમાં સામૂહિક આપઘાત. પતિ પત્ની અને બાળકોનો સામૂહિક આપઘાતનું કારણ અકબંધ. રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું.